लकड़ी जल पे कोयला भाई कोयला जले तो भाई रा पण मीरा एवी अग्नि मां जली न कोयला भाई એને વિરહ અગ્નિ કહેવાય. શું કહેવાય? ગુરુની બ્રહ્મ અગ્નિમાં જલી ગઈ. લકડી જલે તો કોયલા ભાઈ, લાકડી હરકત તો કોલસા થાય. કોયલા ભાઈ કોયલા જલે તો ભાઈ રાત ભેળવી કેમ કરવી છે? નજીક આવી જાય. લકડી જલ કર કર કોયલા ભાઈ કોયલા જલે તો ભાઈ રાત મીરા એવી અગ્નિમાં જલી ન કોયલા ભાઈ રાત બની જા મસ્તાના 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 શબ્દની ચોકે સુરતા બની જાય નકડી ખેલ કરે ખેલ કરે હજી દહીં દૂધમાં રમીએ ગુરુ રૂપી ગા. તમે વચન લીધું ને એ છે દૂધ. એમાં બે સાટા શબ્દના નાખ્યા ને એને કહેવાય જામણ. એ જામી જાય ને તો એને મય કહેવાય. એકબીજા મય. એને વલોણું કરીએ ને તો માખણ જુદું પડે. એ માખણમાંથી ઘી કરવું હોય ને તો અગ્નિ પાસે જવું પડે.
અગ્નિ પાસે જાવ ને એટલે બધું કીટક છૂટું પડી જાય, પછી નારાયણ સ્વરૂપ થાય એની જોઈતું છે.